મંડી થવા. સુદામાના ખંભા ઉપર આહુડા પડ્યા ને ભગવાનના, એટલે સુદામો એમ કહે છે કે ભગવાન ભાઈબંધ તારી આંખમાં આહુડા કેમ પડે છે? ત્યારે કૃષ્ણ પરમાત્મા સુદામાને કહે છે કે સુદામા નથી ખબર, સુદામો કે રોવાનું મારે હોય તમારે ન હોય, રડવાનું મારે હોય. હું ગરીબ છું, મારી આગળ પૈસા નથી, મારી આગળ રહેવા મકાન નથી, મારે તમારી સામે રડવાનું હોય. તમે તો દ્વારકાના હોનાની નગરીના રાજા છો. આવું સુદામાનું સાંભળી અને વળતો જવાબ કૃષ્ણ પરમાત્મા સુદામાને આપે છે. સુદામા, એ વાત સાચી છે, પણ મને આંસુ એટલા માટે પડે કે જેનો દ્વારકાનો રાજા હોય તારો ભાઈબંધ કૃષ્ણ પરમાત્મા, અને એનો ભાઈબંધ આટલો ગરીબ છે, હજી મને ખબર નથી. એના મને આહુડા પડે છે કે મારો ભાઈબંધ આટલો ગરીબ છે અને હજી મને ખબર નથી. અને તેથી સુદામાને બથ ભરી અને લઈ ગયા અને અષ્ટપટરાણીને કીધું કે મારો ભાઈબંધ આવ્યો, મારો મિત્ર આવ્યો. દુનિયામાં મિત્રતા કેમ કરવી ને એ કૃષ્ણ પરમાત્માએ શીખવાડ્યું છે, એ દ્વારકાવાળાએ શીખવાડ્યું છે કે મિત્રતામાં લેવલ ન હોય. કોઈ સમાજમાં કે મિત્રતામાં ભાઈબંધમાં ખગાવાલામાં લેવલ માપતા હોય તો એને સેટેથી સીતારામ કહી દીજો, હગાવાલા તો ગરીબે હોય, ભાઈબંધ ગરીબે હોય, રૂપિયા વાળો હોય, એમાં લેવલ ન હોય કે આ બિલ્ડર થઈ ગયા તો એના હગા પછી બિલ્ડર જ હોય. એ તો એના ફુવા કે એના ફૈબા ગરીબ હોય, ઝૂંપડામાં રહેતા હોય, એ આપણા માટે માથાના તાજ હોય. આવા સંબંધો જેને નિભાવ્યા એને ઇતિહાસ અને દુનિયા ક્યારેય ભૂલી નથી. બાકી તો કેટલાય કલરિયા જન્માન, કેટલાય કલરિયા મરી ગયા, હજી વાવડ નથી લાગ્યા યાર. હારો વટોળિયો આવે ને જે વિટોળિયાના પાન ઉડે ને એ દુનિયામાં આવી નીકળી ગયા, એને કોઈ નોંધ નથી લીધી. પણ નોંધ અસ્તિત્વ તમારું લે એ ક્યારે લે? જ્યારે તમારામાં ફરવાની હારી હોય, કોઈ દી દુકાળે દુકે નહીં, જેના પેટાળ પાપી હોય ના ભેખ દૂજે નહીં ભૂદરા. બાકી ગાડી તમે લાવો ને પાડોશી આખી રાત જાગે, હપ્તા કોણ ભરશે? એ કોઈ દી સુખી ન થાય, નક્કી કરી લેવાનું. એ તો તમારી મહેનતની ગાડી છે, એમાં પાડોશીને ક્યાં જાગવાની જરૂર છે? પણ ઈર્ષા છે કે અમે કેમ દુખી ને અમારા પાડોશી કેમ સુખી. બીજાનું દુઃખ જોઈ અને દુખી થઈ જાય, બીજાના સુખે બે ડગલા પાછા વ્યા જાય. એના માટે નરસિંહ મહેતાએ કીધું, વૈષ્ણવ વજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે તો મન અભિમાનનો આણે. બીજાના દુઃખમાં ભાગીદાર થઈ જાય, એને પૂછવા ન જાય તમે કઈ જ્ઞાતિના છો, તેને પૂછવા ન જાય તમે કોણ છો. આને દુનિયા ક્યારેય નથી ભૂલતી. અને ત્યારે મને અમારા દિલીપની આ ફરમાઈશ છે, શિવાજીનો જન્મ થયો, જીજાબાઈ ધાવણની હારે હારે ઝેરના ટીપા પાતી. તમે હમણાં છાવા મૂવી જોયું હશે આખું, એમાં સંભાજીનો રોલ આવ્યો. શિવાજીના દીકરા હતા, ઔરંગઝેબની સલ્તનત, હિન્દુના મોઢામાં ગાયનું માઉસ મૂકી અને ઇસ્લામી ધર્મ અપનાવવાની વાત કરેલી. મુસલમાન બનાવી દેવાના, જો પ્રેમથી માને તો મનાવી લેવાના, બાકી જળ જબર હુકમ કરવાનો અને ઇસ્લામી ધર્મ અપનાવવાની. આમથા નથી અમે રાડું નાખતા હિન્દુ બનો એમ. અને તેદી એની સામે લડવા જીજાબાઈ, શિવાજીનો જન્મ થયો એટલે દૂધની હારે હારે ઝેરના ટીપા પાતી. કોઈ કીધું કે જીજાબાઈ ગાંડા થઈ ગયા છો, તમારા દીકરાને ઝેરના ટીપા પાવશો મરી જાય. અને તેથી જીજાબાઈ બોલી છે, જનેતા બોલી છે કે ઝેરના ટીપા મારવા નથી પાતી. કોઈ દીકરાની માં એને મારવા ઝેર નો આપે, પણ દૂધની હારે હારે માના ધાવણની હારે હારે શિવાને ઝેરનો બંધાણી બનાવું છું. ઔરંગઝેબની સામે લડવાનું છે હિન્દુ ધર્મ માટે. અને ઔરંગઝેબની સામે લડતા લડતા તાકાત નથી ઔરંગઝેબની ખામી છાતીએ શિવાને હરાવી શકે. આ દુનિયા તો દોરંગી છે, કે ઝેર ભેળવી દે, ઝેર આપી દે અને દગો કરીને મારા શિવાને મારે ને તો ડગામાં કોઈ ઝેર આપે ને મારા શિવાને કાંઈ ન થાય, એટલે ઝેરનો બંધાણી બનાવું છું. એટલે ધાવણની હારે હારે શિવાને ઝેરના ટીપા પાવું છું. આવી જનેતાએ પોતાના દીકરાને હુવા નથી દીધા, જગાડ્યા છે. આપણા હાલડા ઘણા ગવાણા, તો એમાં ઉલુલુલુ હાલડા ગાને દીકરાને ઘોડિયામાં ખોયામાં હુવારવાની વાત કરી છે. આમાં મેઘાણી ઝવેરચંદ એમ કહે છે, ખુવાર્યો નથી, દીકરાને જગાડ્યો છે કે હવે તારે જાગવાની જરૂર છે અને હવે હિન્દુ ધર્મ નહીં બચે જો તું જાગી નહીં. અને ત્યારે શિવાજીને જગાડવા ઝવેરચંદ મેઘાણીએ હાલડું ગાયું. શું કીધું હાલડામાં? કે જીયા ભુમાવું ગેલ ચાંદલો ને જીજા બાજ ને આવ્યા બાળ રે, જીજા બાજ ને આવ્યા બાળ. જોડે ડુંગરા ડોલે, શિવાજીને નીંદ ઝુલાવે, માતા જીજાબાઈ ઝુલાવે. એ આ સોનગરા, આ ડોલરિયા
સાંભળેલી શિવ રામ લક્ષ્મણની વાત રે શિવ રામ લક્ષ્મણની વાત પેટમાં પોઢી સાંભળેલી શિવ રામ લક્ષ્મણની વાત રે શિવ રામ લક્ષ્મણની વાત માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી બેઠા તો કાનુડા જેવા લાગે છે યાર તું જો તારા મનને રાધા માનતી હો ઘણા રાધાના વેમમાં છે એને વેમમાં જ રહેવા દીજો એને મોંઘા કરતા નહીં તું જો તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું પણ તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું યાર આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે રાધા ને શ્યામ મળી જાશે રાધા ને શ્યામ મળી જો બેવડગાર રે શિવા દિલ જો બેવડગાર કાલે તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે કાલે તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે કે આપણે માતાજીને ક્યાંક પ્રત્યક્ષ દર્શન નહીં થયા હોય પણ આવી 5-5, 10-10 વર્ષની દીકરીઓ ઘોળ કરે છે અમારા બધા ડાયરામાં બોલતો હોઉં છું આ દીકરીઓને જોવો એટલે એમ લાગે કે આજ જગદંબા છે આજ માતાજી છે યાર બાકી તો આપણે ક્યાં પ્રત્યક્ષ જોઈ છે જગદંબાને એટલા માટે કાલે તારી વીર પથારી પાથર શ્યામા વિષ ભોજાળી કાલે તારી વીર પથારી પાથર શ્યામા વિષ ભોજાળી
જે બે પાળિયા ઉભા છે આ પાદરમાં, આમ તો સોનોગ્રામ પરિવારના સુરમપુરા, એના માટે મને આ દાદની યાદ કરી યાદ આવે. શું કીધું આમાં? ધડધી ગાણે જેના, ધડધી ગાણે જેના, માથુડમ ગાણે એનો પાળિયો થઈને પૂજાવું. ઠાકોરજી નથી ખાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી ખાવું. ઇતિહાસ કોઈ પણ એમ નથી હોતો. આયા ધનજી બાપાની અને ભેળા બારોટજીની અને જે આખી વાત કરીને એ ટાણું આવ્યું છે તેથી પોતાના માથા આપીને ખોળિયા ખાલી કર્યા છે. એટલે કવિ આ ગીતમાં કીધું છે. શું કીધું? હા, ત્રણે પાળિયા હજી ઉભા છે આયા. ત્યારે સોનોગ્રામ પરિવાર માટે મને આ પાળિયા માટે ગાવાનું મન થાય. હોમ હવન કેવોલ્યા જગન જાપથી મારે નથી રે ખોડાવું. હોમ હવન કેવોલ્યા જગન જાપથી મારે નથી રે ખોડાવું. બેટુડે બાપુના, બેટુડે બાપુના મોઢાનો ભાળ્યા એવા, બેટુડે બાપુના મોઢાનો ભાળ્યા એના કુમળા હાથેથી ખોડાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી ખાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી ખાવું. પીળા પીતાંબર મારે જરકસી જામા ભાઈ વાઘામાં નથી વીઠલાવું. જેના બલિદાન આપ્યા, જેના પાદરમાં પાળિયા ઉભા છે, ઈ એમ કહે છે કે પીળા પીતાંબર મારે કઈ પહેરવાની જરૂર નથી. હવે સાંભળજો શું કડીમાં કીધું છે. આ પાળિયા બોલ્યા છે આયા. પીળા પીતાંબર મારે જરકસી જામા ભાઈ વાઘામાં નથી વીઠલાવું. પીતાંબર મારે જરકસી જામા ભાઈ વાઘામાં નથી જરાવું. કાઢ્યા તરંગ જેને, કાઢ્યા તરંગ જેને જાજા ધીંગાણે એવા, કાઢ્યા તરંગ જેને જાજા ધીંગાણે એના સિંદૂરે ચોપડાઈ જાઉં રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી ખાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી ખાવું. गंगा जी के बोली जमुना जी ना मारे नीर गंगा मान थी नाऊं। गंगा जी के बोली जमुना जी ना मारे नीर गंगा मान थी नाऊं। नमती आजे बोली, नमती आजे बोली, नमनी भी जोगणना, नमती आजे बोली, नमनी भी जोगणना, उनाया उड़े मार नाऊ रे घड़वैया मारे ठाकुर जी नथी आऊं घड़वैया मारे ठाकुर जी नथी आऊं घड़वैया मारे। પણ મને ફરમાઈશ એટલે વાસણા દાદાની બેકડી સોલંકી મને યાદ આવે અહીંથી
શું કીધું એના માટે? આજે પણ જેને ભરો હોય ને ભગવાન ભેળો છે, ભરો હોય તમારા પૂરા પૂરાય તમારું કામ કરે. પિતૃ દેવ ભવ, પિતૃને દેવ કીધા છે. આપણા વડવા જે હોય, આપણા સુરાપુરા હોય, એના ઉપર શ્રદ્ધા હોય તો એ આપણું કામ કરે. ત્યારે વાસણા દાદા માટે બે કડી યાદ આવે. પણ રાણાને કરીએ રામ અન કોઈ બીજાને કગરીએ નહીં. પણ વનો ભીડું નો ભાગણ એ તો વારે આવે વીરુ આશરો આ સોલંકી. પણ યા તો ભીડું નો ભાગણ એ વનો વારે આવે વીરુ આશરો. મને કેરનું થતું, મેં કીધા સોનગરા એટલા રૂપિયા વાળા 500 નોટું કાનો દેખાય. અને હવે ક્યાં દયા છે ભગવાનની યાર. નતું દીદી કકરાવાના નહોતા, હવે તો બધા ઉપર આશીર્વાદ ઉતર્યા છે યાર. ઈ આયા સુરાપુરાના આશીર્વાદ હોય, માતાજીના હોય, આપણા બાપ દાદાના વડવાના પૂન હોય, બધાય સુખી છે અટાણે. ત્યારે મને વાસરા દાદા માટે યાદ આવ્યા કડીમાં. કે બેની બાન કોલ તો દીધો રે એન ધજાયું દનામની છાપી. બેની બાન કોલ તો આપીને એન ધજાયું દનામની છાપી. અન પડાણાના પાંથુડા કાપી, પડાણાના પાંથુડા કાપી મારતે ગોડે બેન બોલાવે રે. હવે પડાણે થી વાસનો આવે, સોલંકી વાસનો આવે. પાછળ બેઠા ને દેખાતું નથી એટલા માટે. ઘોડાના જ ડાબ લાગાજે રે, ઘોડાના જ ડાબ લાગાજે. ઘોડાના જ ડાબ લાગાજે રે, ઉતાવ માનવી જાગે. ઢોલની પાછળ પાદરમાં ઢોલની પાછળ ભૂલો પાયું માતું સમજાવે વડાણે થી વાસરો આવે
મનમાં છે વિશ્વાસ તમારો મોણિયા વાળી માવડી મોણિયા વાળી માવડી આ થોભણ ક્યાં ખોવાઈ ગયો? પૈસાનો ગોળ કરવાનો થયો તો આંગો પાછો થઈ ગયો. બહુ જૂનો ભાઈબંધ છે મારો, રાજકોટ રહેતો ત્યારથી લગભગ આમ તો એટલે આ બધા નામી અનામી ચહેરા છે. અને મેં કોઈ રૂપિયા વાળાને પ્રેમ કર્યા એવું નથી. મારા લગભગ ભાઈબંધ રિક્ષાયુ વાળા છે યાર. ઠીક છે, હશે બધા બીએમ વાળા લોડી વાળા છે, પણ મેજોરિટી લગભગ 80% બધા એવો વર્ગ છે. કારણ કે હું આમાંથી નીકળેલો છું એટલે મને ખબર છે કે માથે નળિયા ન હોય ને પછી આવા વાવાઝોડા ને વરસાદ આવે, આ થોભણ આવ્યો માલ લઈને ચાલો. હા, તમને અહીંથી કરી દો. આટલા બધા બહેનો બેઠા છે એટલે દુનિયામાં જેટલું સમર્પણની મેં તમને ત્યાગની વાત કરી. એક વર્ગખંડમાં શિક્ષક દીકરીઓને ભણાવતા, એટલે હાથમાં બ્લેકબોર્ડ ઉપર ચોક આપીને કીધું કે આમાં લખી દે, મેં દુર્ગા બનૂંગી, મેં ચંડી બનૂંગી, મેં વીરાંગના બનૂંગી. આવું દીકરીને કીધું તું લખી દે. એટલે દીકરી ઊભી થઈ અને લખ્યું, મેં દુર્ગા બનૂંગી, મેં ચંડી બનૂંગી, મેં વીરાંગના બનૂંગી. બીજી દીકરી ઊભી થઈ, એને હાથમાં ચોક લઈને બ્લેકબોર્ડ ઉપર લખ્યું, મેં દુર્ગા બનૂંગી, મેં ચંડી બનૂંગી, મેં વીરાંગના બનૂંગી. એક પછી એક દીકરી ઊભી થતી જાય, લખતી જાય. પ્રાથમિક શાળા ગામડાની નિહાળે, એમાં એક દીકરી 8-10 વર્ષની દીકરી ઊભી થઈ, હાથમાં ચોક લીધો. એને એમ ન લખ્યું દુર્ગા બનૂંગી, મેં ચંડી બનૂંગી, મેં વીરાંગના બનૂંગી, આવું ન લખ્યું. એને તો એમ લખ્યું કે મેં ચંડી હું, મેં વીરાંગના હું, મેં દુર્ગા હું. મારે બનવાનું ન હોય, એ તો મારા જન્મથી શું વીરાંગના હું. 8 વર્ષની દીકરી આવું લખીને વહી ગઈ ત્યારે કોઈને ખબર ન પડી. સાંભળજો, 1857 નો પહેલો વિપ્લવ, ભારતને આઝાદી મળી 1947 એ 250 વર્ષ અંગ્રેજો રોકાણા. શું કામ? આપણા એકતા નહોતી. આપણાની ભરતી થતી ની પાસે આપણને ધોકા મારે. આમાં આપણે આપણું બધું પૂરું કરી દીધું. 250 વર્ષ અંગ્રેજો રોકાણા આયા, ભારતમાં રાજ કર્યું, ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અપનાવી લીધી. અને એ અંગ્રેજો જ્યારે 250 વર્ષ શાસન કર્યું ત્યારે અંગ્રેજોને કાઢવા માટે 1857 નો પહેલો વિપ્લવ, આમાંથી બધા ભણ્યા છે અને ખબર છે, પહેલો વિપ્લવ થયો આપણો નિષ્ફળ રહ્યો. એમાં અંગ્રેજોને આપણે હરાવી ન શીખ્યા, અંગ્રેજો ઇન્ડિયામાંથી ગયા નહીં. પછી બધા ક્રાંતિકારીઓ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, આ બધા તો તમને થોડાક નામ આવડે.
ટોટલ ક્રાંતિકારીઓ 7,32,000 આ માથા આપીને મરી ગયા તઈ ભારતને આઝાદી મળી છે. એમને આઝાદી નથી મળી. આયા 7,32,000 ક્રાંતિકારીઓ એ તો ચોપડે આવ્યા, કોઈ ચોપડે ન આવ્યા, એ રહી ગયા. 7,32,000 ક્રાંતિકારીઓ પોતાના પ્રાણ આપી દીધા. लिख रहा वो अंजाम जिसका आगाज जाएगा, मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा. मैं रहूं या ना रहूं मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ જેવા, સુખદેવ જેવા આવા કેટલાય ક્રાંતિકારીઓ પોતાના માથા આપ્યા ને તો ભારતને આઝાદી મળી. હવે વાત ઈ કરતો તમને સાંભળજો. 1857 નો પહેલો વિપ્લવ, અંગ્રેજોની સામે લડાઈ થઈ. એ લડાઈમાં એક દીકરી બે હાથમાં તરવાર લઈને લડતી હતી. અંગ્રેજોએ જોયું કે આ તો દીકરી છે, પાછળ પોતાનું બાળક હતું અને પાછળ પોતાના બાળકને રાખી અને ઘોડાના પેગડા માથે જ્યાં પગ દીધા ત્યાં તો આખી અંગ્રેજોની સલ્તનત આમ થર 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 ધ્રુજવા માંડેલી. અંગ્રેજી હુકુમત ધ્રુજવા માંડી. ત્યારે અંગ્રેજોએ કીધું કે આ છે કોણ યુદ્ધના મેદાનમાં અંગ્રેજોની હુકુમત ધ્રુજે છે? ત્યારે કોઈ કીધું એ તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ઉતરી છે મેદાનમાં, હવે રોકાય તો રોકી લેજો. સાહેબ આના દુનિયામાં દાખલા દે. હવે મને થોડું ઝાંસીથી કવર આવે પૈસાનું કે અટાણે બોલો, પણ ઇતિહાસ ની વાતો આપણે કરવી પડે છે. જેને ભોગ આપ્યા છે, જેને બલિદાન આપ્યા છે, એની વાતો ન કરો ને તો અમે કુદરતના ગુનેગાર થાય. એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એ લડ્યા 1857 નો વિપ્લવ. ઈથી પાછળ હું તમને પાછળ લઈ જાઉં તો એક દીકરી એવી હતી, એને આવી જ લડાઈ કરી. એ 1817 ની લડાઈ હતી. એ અંગ્રેજોની સામે લડ્યા. તમે મહાકાલના દર્શન કરવા જાઓ ઉજ્જૈનમાં એટલે ઇન્દોર આવે. ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકર અને એમની દીકરી જેનું નામ હતું ભીમાબાઈ, અને ભીમાબાઈ 18 વર્ષની દીકરી હાથમાં તરવાર લઈને યુદ્ધના મેદાનમાં ઉતરી ગઈ અને એને અંગ્રેજોની તોપોના રેકડા પાછા ઠલાવ્યા. તેથી અંગ્રેજોએ પૂછ્યું 1857 ના વિપ્લવ પહેલાનું યુદ્ધ કે આ કોણ? કે ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી ભીમાબાઈ લડવા ઉતરી છે. ખાલી 2600 નું સૈન્ય લઈ અને દીકરી ઉતરી કે મેદાનમાં. સાહેબ આખી અંગ્રેજોની ફોજને પાછી વાળી દીધી હતી. આવી દીકરીએ બેટા રણ જૂજી મરે અને બેટી ચડાવે કાંક, મેં જેસલમેરની ભટિયા, અમારા કુળનો એક સ્વભાવ. ટાણું આવ્યું અને ભાઈ નો હોય, બાપ નો હોય, તેથી આ દેશની દીકરીઓ હાથમાં શમશેરું લઈને ધર્મને બચાવી લીધા છે, જાતિ જમીને બચાવી લીધી છે. નકરી ખાલી અટાણે જે નો બનવાના બનાવ બનતા છે. હું એમ કહું છું કે આવી વાતો જો દીકરીઓ સાંભળે ને તો કોઈના બાપની તેવડ નથી રાતે 12 વાગે કોઈ દીકરીને સામે આંગળી કરી કે સામું જોઈ શકે. કારણ કે આપણે સાંભળવામાં બધું ભૂલી ગયા. આપણે મુની બદનામું ડાલિંગ તેરેલી અને આવું બધું સાંભળવા માંડ્યા. આપણે શિવાજીના હાલણા ભૂલી ગયા, આપણે રાહણા ભૂલી ગયા, આપણે આવી વાતો ભૂલી ગયા. કોઈ એક માટે નથી કહેતો આ, પણ આવું બધું જો સાંભળતા હોય, જે દીકરી પરણીને જાતી હોય, બાપના ઘરે પૈસા હોય તો કરિયાવર જાજો કરે. કદાચ બાપના ઘરે પૈસા ન હોય તો કરિયાવર ઓછો કરે. એમાં નવાઈ નથી. તો જેવું જેનું કુટુંબ, જેવો જેનો પરિવાર, જેવું જેનું ઘર, જેવી જેની શક્તિ, એવો બાપ દીકરીને કરિયાવર કરે. એ તો બહુ દેખીતી વાત છે. પણ હું તો એમ કહું છું, સલાહ નથી દેતો કે અટાણે આ જમાનામાં કોઈ દીકરી પરણીને જાતી હોય તો ગીતાજી રામાયણ ભેળી આપજો. ઈ રામાયણના ગીતાના પાઠ કરે અને એના કુખે જન્મેની જમીનના આપના કડા ભેળા કરે એવો જન્મે. એમાં બીજી વાત ન હોય કોઈ દી. હાલણામાં કીધું છે પેટમાં પોટીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. શું કામ? શિવાજી તો માના ઉદરમાં હતો અને એને રામાયણના પાઠ કર્યા હતા. અભિમન્યુ માના ઉદરમાં હતો. તમે બધા જાણો છો અભિમન્યુ 6 કોઠા તો એમનામ શીખી લીધા હતા. માના ઉદરમાં હતો અભિમન્યુ. જન્મ નતો થયો અભિમન્યુ ને. પેલા આપણી બહુ જૂની કહેવત છે, અન્ન ખાવ ને એવો ઓડકારો આવે. તમે જેના ભેળા બેઠા હોય એવા તમને વિચાર આવે. કાળિયારે ધોળિયું બાંધો વાન ન આવે, હાન આવી જાય. આપણી ગામડાની કહેવત છે મારી કે કાળો બળદ હોય ને એની બાજુમાં ધોળો બળદ બાંધી દો તો એ કાળાનો ધોળો ન થાય, ધોળાનો કાળો ન થઈ જાય. પણ લખણ તો શીખી જ જાય, નક્કી વાત છે. એમ કોની આરે બેહવું, ક્યાં બેહવું, કોની સાથે રહેવું, એ તમારે મારે શીખવાનું છે. આજની દીકરી પરણીને જાય અને કદાચ કરિયાવર કાંઈ ન કરો, એક રામાયણ એક ગીતા આપી દો અને એ દીકરી એક એક પન્નું વાંચતી એ રામાયણ કે ગીતા પૂરી કરે અને એના ઘરે દીકરા દીકરી જન્મે ને એ ઇતિહાસ કંઈક લખાવી જાય. આવા જન્મે અને જો ન જન્મે તો બોલવાનું બંધ કરી દઉં. એ આપણા ધર્મ ગ્રંથોની તાકાત છે યાર. એ આપણા ગ્રંથોની તાકાત છે, મારી નહીં, તમારી નહીં. સ્વામી વિવેકાનંદ, તમને ખબર હશે આમાંથી બધા નોલેજેબલ છે. એ શિકાગોમાં અમેરિકા જે તે સમય ગયેલા અને આપણા ધર્મનું આખું સંમેલન હતું. એમાં બધાય ધર્મના માણસો હતા, બધાય ધર્મના પુસ્તક. એ બધાને ધર્મ વિશે બોલવાનું. એમાં આપણા સ્વામી વિવેકાનંદ અહીંથી હિન્દુ ધર્મ વિશે બોલવા માટે શિકાગોમાં ગયેલા અમેરિકામાં. એમાં ઇસ્લામ ધર્મ હોય, ખ્રિશ્ચન ધર્મ હોય, આપણો હિન્દુ ધર્મ, જે પણ બધા ધર્મ હતા, કોઈ બાઇબલ, કુરાન શરીફ, આપણી ભગવદ ગીતા, રામાયણ, જે પણ બધા હતું એ લાંબી વાત ઉપર નથી જવું. પણ એમાં બધાય બોલતા હતા. પછી બધાય ધર્મ વિશે બોલતા હતા. બધાનો વારો આવ્યો. એમ થતા
હિન્દુસ્તાનની સંસ્કૃતિ, હિન્દુસ્તાનનો ધર્મ અને સ્વામી વિવેકાનંદનો વારો આવ્યો ભાઈ. હવે સાંભળજો, આપણી સંસ્કૃતિ બોલી છે અમેરિકાના શિકાગો. ત્યારે પેલા એ શું બોલ્યા? માય સિસ્ટર એન્ડ માય બ્રધર. અહીં જે બેઠા એ મારી બહેનું છે અને બધાય મારા ભાઈઓ છે. આટલું બોલ્યા ને ત્યાં તો અમેરિકાના શિકાગોમાં 2 થી 5 મિનિટ તાળીઓનો અવાજ બંધ નહોતો થયો. કારણ કે જેટલા આવ્યા એ બધા એમ બોલ્યા, લેડીઝ એન્ડ જેન્ટલમેન, લેડીઝ એન્ડ જેન્ટલમેન. પણ વિવેકાનંદ આવ્યો ને એનો વિવેક દેખાડો, માય સિસ્ટર એન્ડ માય બ્રધર એમ કરી અને જે ધર્મની એને વાત કરી છે એ વાત કરવા 2 કલાક બીજી વહી જાય. પણ આખી વાત જ્યાં પૂરી થઈ અને નીચે ઊંચા મંચ ઉપરથી તો અમેરિકાની કોઈ જુવાન દીકરીએ સ્વામી વિવેકાનંદનું બાવડું ઝાલી લીધું. અને સ્વામી વિવેકાનંદે કીધું, શું કામ? સાંભળજો, આ સંસ્કાર બોલ્યા છે. હાજીર લખે છે, સારાના સંસ્કાર બોલે છે. એને બોલવાની જરૂર નથી, એના સંસ્કાર ઓળખાણ આપી દે. બાવડું ઝાલી લીધું અને એટલું કીધું, શું કામ ઝાલ્યું? કે તમને સાંભળ્યા પછી અમને એવું લાગે છે કે અમારી અમેરિકાની ધરતીને એકાદા વિવેકાનંદની જરૂર છે આયા, અને તમારી યારે લગ્ન કરી લ્યો. મને આ પાડી દો તો મારે લગ્ન કરવા છે તમારી યારે. શું કામ કરવા છે લગ્ન? કે તમારા જેવો દીકરો અમેરિકાને મળે. અને તેથી આ દેશનો દીકરો સ્વામી વિવેકાનંદ અમેરિકાના શિકાગોમાં એટલું બોલ્યા હતા. સાંભળી લેજો, આ ઇતિહાસ બોલે છે કે તમારે અમેરિકાનો દીકરો જ જોતો છે ને વિવેકાનંદ જેવો. ઘા તો લગ્ન કરવાની શું જરૂર છે? તું આજથી માન, હું તારો દીકરો થઈ જાઉં. ઈ આ સંસ્કાર બોલ્યા છે યાર. તું માં બની જા, હું દીકરો બની જાઉં તો એ દીકરો મળી જવાનો છે. એમાં લગ્ન કરવાની જરૂર નથી. આવો જવાબ હિન્દુસ્તાન આપી શકે. એથી આગળ બીજી વાત કરું, આપણી ધરતી બહુ પવિત્ર છે. જેટલા ભગવાને અવતાર લીધા ને, જેટલા અવતાર, એમાં રામા અવતાર કયો, કૃષ્ણ અવતાર કયો, વારાહ અવતાર કયો, વામન અવતાર કયો, જેટલા અવતાર ભગવાને લીધા એ બધાય અવતાર ઇન્ડિયામાં લીધા. કોઈ અમેરિકા કેનેડામાં ગયા ખરા, ભલે પૈસા કમાવા બધાને જવું પડે, ત્યાંની કરન્સી મોટી છે એટલે રૂપિયા થોડા કમાવો તો આપણે ઇન્ડિયાના જાજા રૂપિયા થઈ જાય, એ માટે બધાને જવું પડે. એનો કોઈ વિરોધ ન હોય તો જવું પડે, મુદ્દાની વાત છે. પણ હવે સાંભળજો આ છેલ્લી વાત. ભગવાન જેટલા અવતાર લીધા એ ભગવાન બધા ભારતમાં આવ્યા. શું કામ? ભારત ઋષિ મુનિની ધરતી છે. આ ભારતની તાસીર જુદી છે. એમાં ગુજરાત હોય, ઉત્તરાખંડ હોય, એક એક સ્ટેટ તમે લઈ લો. ભારતની ભૂમિ જેવી કવિ એમ કહે છે, વિદ્વાન માણસો, મહાપુરુષો એમ કહે છે, પવિત્ર ભૂમિ ક્યાંય નથી. અને એથી આગળ કહું, જેટલા અવતાર લીધા એમાં જ્યાં માનો ખોળો લીધો ને એ અવતાર જ દુનિયામાં પૂજાણો. ભગત બાપુએ દુઓ લખ્યો, મળીને હરીને માં એથી પરમેહર પશુ થયા. પરમેહર એટલે ભગવાન. જે અવતારમાં ભગવાને માનો ખોળો ન લીધો અને માના ઉદરમાં ભગવાન અવતાર લઈને ન આવ્યો, એ અવતાર જનાવર થઈ ગયા, પશુ થઈ ગયા. પશુ થઈને પૂજાણા, પશુ થઈને ન પૂજાય. મળીને હરીને માં એથી પરમેહર પશુ થયા. ઈ જાયો જહોદા તણો તેદી કાન કેવાણો કાગડા. જ્યાં માં મળી અને માનો ખોળો લીધો ને એ અવતાર બધાય ભગવાનના પૂજાઈ ગયા. અને એથી આગળ તમને કહું તો એવો જ એક ઇંગ્લેન્ડમાંથી આવવા વાળો માણસ, આ બધાય તમે એટલું ધ્યાનથી સાંભળો છો એટલે વાતો તમારી સામે મૂકું. ઇંગ્લેન્ડમાંથી આવ્યો, ભારતની સંસ્કૃતિ જોવી છે, ભારતને જોવો છે આખો. ફરતા ફરતા એ દ્વારકા આવ્યો. 1 વર્ષ જેવું થઈ ગયું ભારતમાં. દ્વારકા આવ્યો. દ્વારકાધીશની 52 ગજની ધજા ફડાકા મારતી હતી. અને આમ જ્યાં નજર કરી ત્યાં તો ભગવાન મુરલીધર મહારાજની દ્વારકાધીશની મૂર્તિ સામે આમ તાલ લાગી ગયો અને નક્કી કરી લીધું, હવે મારે ઇંગ્લેન્ડ પાછું નથી જવું. આ તમે વાંચી લેજો, ઓથેન્ટિક પુરાવો છે, વાત તમારી સામે મૂકું કે મારે જવું નથી, ઇંગ્લેન્ડ નથી જવું. અને એને કૃષ્ણની મૂર્તિ લઈ પોતાની બેગમાં ઠેલો તો એમાં મૂકી દીધી અને નક્કી કરી લીધું ભગવો પહેરી લેવો છે, પણ ભારતની ભૂમિ જેવી મેં ક્યાંય પવિત્ર ધરતી નથી જોઈ. હવે મારે ઇંગ્લેન્ડ પાછું જવું જ નથી. આમાં પાછા બીજા 2 વર્ષ વીતી ગયા. ફરતા 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 એ વખતે ટ્રેન હાલતી હતી, જૂની ટ્રેન. એની ટ્રેનમાં એક આવી જ રીતે ભારતને જોવા માટે એક દીકરી આવેલી 22-25 વર્ષની ઇંગ્લેન્ડમાંથી. એને ભગવાન પહેરેલા જોયું. ખબર તો પડી જાય ને, મોઢું જોવો તો કે ઇંગ્લેન્ડના છે કે ભારતના છે. કારણ કે આપણાનીમાં બહુ જાજો ડિફરન્સ છે એટલે ખબર પડી ગઈ કે આ તો ભૂરીઓ છે, ઇંગ્લેન્ડમાં રહેવા વાળો, અને ભગવાન પહેરી લીધા ભારતમાં આવીને. એટલે ઓલી દીકરીએ ટ્રેનમાં બેઠા બેઠા બેનો ભેટો થઈ ગયો, મુલાકાત થઈ. એટલે કીધું કે કેમ તમે ભગવા પહેરી લીધા? અભણસો, ભણેલા નથી, ખબર નથી પડતી, ઇન્ડિયામાં આવીને ભગવાન પહેરી લીધા. ત્યારે ઓલે કીધું કે હવે સાંભળી લે, તું ઇંગ્લેન્ડ માંથી આવી છો, હું ઇંગ્લેન્ડ માંથી આવ્યો છું ભારતને જોવા. વર્ષો પહેલા હું આવ્યો હતો અને મેં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા અને મને લગની લાગી ગઈ. હિન્દુસ્તાનની ધરતીમાં જે પડ્યું છે એ દુનિયામાં ક્યાંય નથી. હવે વાત અભણની ભણેલાની, તો હું કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો જેથી ઇન્ડિયા આવ્યો ને ત્યારે. તમે આમાંથી ભણેલા હોય કે સર્ચ મારજો તમે, કેમ્બ્રિજ યુનિવર્સિટી ઇંગ્લેન્ડની એક જબરજસ્ત યુનિવર્સિટી છે, એનો પ્રોફેસર હતો. અને આપણા જેટલા વિશ્વયુદ્ધ થયા એમાંનું પહેલું વિશ્વયુદ્ધ, એનું ફાઇટર પ્લેન જે આવે, હમણાં જામનગર ફાઇટર પ્લેન તૂટ્યું હતું, જે કઈ અકસ્માત બન્યો હતો, એ ફાઇટર પ્લેન આવે એનો પાયલટ હતો. હવે આમાં અભણને ભણેલાની વાત તો એક બાજુ રહી, આ બધું હતું
છતાં ભારતમાં આવ્યો અને મેં નક્કી કરી લીધું ભારત જેવો ક્યાંય દેશ નથી, ભારત જેવી ક્યાંય દાતારી નથી, ભારત જેવી ક્યાંય સુરવીરતા નથી અને ભારત જેવું દુનિયામાં ક્યાંય નથી. એટલે મેં નક્કી કર્યું કે ભારત એ જ ભારત છે અને આવા ભારત ભૂમિને મૂકીને જાવું એટલે મેં ભગવો પહેરી લીધો. મારું પૂર્વાશ્રમનું નામ ડોક્ટર હેનરી નિક્સન છે. તમે આર્ટિકલ ક્યારેક વાંચજો. જે માણસે ભગવો પહેરી લીધો એ તો પછી સંત થઈ ગયા, સાધુ થઈ ગયા, પણ એનું પૂર્વાશ્રમનું નામ ડોક્ટર હેનરી નિક્સન હતું. ઇંગ્લેન્ડ માંથી આવી અને સાહેબ ભૂરિયાને ભગવા પહેરવા પડે ને એ આપણી ધરતી છે. કાંઈ ભૂરિયા ભગવા પહેરીને વયા જાય એવી આપણી આ પવિત્ર ભૂમિ છે. આવી એક નહીં હજારો વાતો છે. જો કરવા બેહી તો ઇતિહાસને ઉજાગર રાખવા, ઇતિહાસને ઉજાગર રાખવા આપણે આવું સરસ મજાનું આ સોનગરા પરિવારે અને મને બહુ સારી વાતે લખેલી છે. વિરમદેવ સોનગરા નો ઇતિહાસ, અલાઉદ્દીન ખિલજી વાળો આખો એ વાતે પાછી કલાક નહીં છે. કરવા બેહો તો આખી કલાક વહી જાય. પણ એ એવા હતા વિરમદેવ સોનગરા કે જેને અલાઉદ્દીન ખિલજી ની તમે જાણી છે આ વાત, દીકરી આરે નિકાહ પઢવાની વાત કરી અને એના માટે જબરદસ્ત આખું યુદ્ધ થયું. હવે તો આપણે યુદ્ધ નથી કરવાના, હવે તો કાયદા વ્યવસ્થા બધી આવી ગઈ છે. 1948 માં દેશ આઝાદ થઈ ગયો એટલે હવે આપણે કઈ એવી જરૂર નથી. અને એથી કોઈ સામે આવી જાય તો પછી આને કહી દેવું રાણો રાણાની રીતે. હવે કારણ કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા. ઝવેરચંદ મેઘાણી કહેતા યુગવંદના નામના પુસ્તકમાં, ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસદાર લખી, સોરઠી બારોટિયા લખ્યા, એમાંનું એક પુસ્તક યુગવંદના લખ્યું એમને. એમાં કહેતા કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા. મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રગતે નીતરતા. તું રીપુહુણ હોવાની શેખી મ કર. રીપુ એટલે દુશ્મન. કોઈ જો એમ કહેતો મારા દુશ્મન નથી એ વાત ખોટી છે. સત્યના માર્ગે હાલે ને એને દુશ્મન હજારો ઉભા થાય. પગમાં ગળોટિયા ખાઈ જાય ને ખુશામત કરવા મળે ને માખણના લોંદા લઈને નીકળે એને કોઈ દી વાંધો ન પડે, એને કોઈ દી તકલીફ જ ન પડે. પણ ક્યાંક સાચું અને ખોટું સાબિત કરવા માટે ઉભા રહી જાય બજારમાં, એના દુશ્મનો ઉભા થઈ જાય. નક્કી કરવું તમારે. આ બહુ ટૂંકો દાખલો, જેના હજારો વાંધા ઉભા થઈ જાય. પણ આપણે આ સમય વાંધા પાડવાનો નથી. આ સમય એક બનવાનો છે. અંદરો અંદરની ગાંઠું છોડી એક ગામમાં 18 વર્ષ રહેતા હોય તો બધા ભેળા થઈને રહેતો રૂડું કેવું લાગે. આ સમય છે, આપણે આવું બધાને બનવું છે. અને આ બધું બનવા માટે આપણે ભગવાનની એવી પ્રાર્થના કરીએ. આ મઠમાં બેઠી સોનગરાની કુળદેવી માં ચામુંડ હોય કે ખોડિયાર હોય એને પ્રાર્થના કરી કે એવી સદબુદ્ધિ આપજે કે અમે ડગલું આગળ હાલી, ડગલું કોઈ દી પાછા પડીએ નહીં. અમારી આંખમાં કે અમારા પેટમાં કોઈ દી ઝેર ન આવે એની ધ્યાન રાખજો ભગવતી. જેની હરવાણી હારી હોય દુકાળે ન દુખે અને જેના પેટાળ પાપીઓના ભેખ દૂજાની ભૂદરા. ત્યારે એક નવું ગીત છે, તમને થોડું સાંભળવામાં ઓલું લાગશે, શબ્દો સમજાવતો જાઓ. પણ રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહને ફાંસી આપી દીધી. શું કામ આપી ફાંસી? આ ક્રાંતિકારીની વાત કરું. આપણે હવે આઈ જરૂર છે ક્રાંતિની. આખો જે હુમલો તમે જોયો ને, આતંકવાદી આવ્યા, એને એમ નતું પૂછ્યું કે તમે વાણિયા છો એકચ્યુઅલી. આ બહુ રિયલ વાત તમને કરું છું, આ સ્ટેજની સાક્ષી. એને એમ નતું પૂછ્યું તમે આવીને કે તમે રાજપૂત છો. એને એમ નતું પૂછ્યું કે તમે દરજી છો. એને એમ પૂછ્યું કે તમે હિન્દુ છો. તો ધરબી દો આને. એટલે અમે આ રાયડું નાખી છે, ગળા તૂટી જાય છે. હિન્દુ બનવાની જરૂર છે, મૂકી દો યાર. હવે ક્યાં સુધી આપણે આ બધું કર્યા કરશું? ક્યાં સુધી આપણામાં માનસિકતા ક્યારે આપણા મગજમાંથી હટશે ને યાર? આ બધું મૂકી દો. હું નથી રાખતો એવું, તમે ન રાખો. કોઈ પણ હોય એની યારે હિન્દુની ભાવના રાખો. અને ત્યારે આ દેશને આઝાદ કરવા માટે લાહોરની સેન્ટર જેલમાં સુખદેવ, રાજ્યગુરુ અને ભગતસિંહને પૂરેલા. સાહેબ એને જુવાની હતી. અટાણે જેમ આ બધાને જુવાની આવી છે ને, જુવાની તેદી એમની હતી. એમનો પરિવાર હતો, એમની હકપણના માગા આવતા હતા. ભગતસિંહ 14 વર્ષના હતા ને કાનપુર આવ્યા. એટલે કોઈ કીધું કે ભગતસિંહ શું કામ કાનપુર આવ્યા? એ કે મારા મા બાપ મારા લગ્નની વાત કરે છે, શાદી કી બાત કરતે. એટલે કીધું તો લગ્ન કરી લેવાય, શું કામ ના પાડે? અને તેદી 14 વર્ષનો ભગતસિંહ કાનપુરમાં એટલું બોલ્યા હતા કે અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી. આ મારી પ્રતિજ્ઞા છે યાર. હવે લગ્ન કરવા છે પણ આઝાદીની હારે કરવા છે. અંગ્રેજોને કાઢી અને આઝાદીની હારે લગ્ન કરવા છે. આવા વિચારો હતા ક્રાંતિકારીઓના. એટલે અમે એના દાખલા દઈ છે આયા. પછી લાહોરની સેન્ટર જેલમાં પૂરેલા. છેલ્લે એસેમ્બલીમાં તમને ખબર છે બોમ્બ નાખ્યો, કોઈને મારવા માટે નહીં, જગાડવા માટે કે હવે સમજી જાઓ, બાકી મારવાની અમારી તૈયારી છે. અને ઈ કેસ હાલ્યો ત્યારે એમાં સજામાં ફાંસીની સજા હતી. સંસદમાં એસેમ્બલીમાં ઈ બોમ્બ મારો કરેલો, તમે જાણો છો આખી કથા. અને ત્યારે પ્રાણનાથ મહેતા એના વકીલ હતા. અને ઈ લાહોરની ત્યારે ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા, અખંડ ભારત હતું. સિંધ પ્રદેશ, થર પારકર, આપણું આખું ભારત હતું. બાંગ્લાદેશ નોખું પડ્યું, આ બાજુ પાકિસ્તાન નોખું પડ્યું. એમ ભારત નોખી જુદી જુદી દિશામાં વેચાઈ ગયો. અને તેથી પ્રાણનાથ મહેતા મળવા આવ્યા.
અને એટલું કીધું ભગતસિંહને કે તમને ફાંસી આપી દીધી છે સાહેબ, મોઢાની રેખા નથી બદલાણી. અને એને એમ કીધું તું સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है, અરે દેખના હે જોર કિતના બાજુએ કા દિલ में है. અમે જેથી માર્ગ લીધો ને તેથી જ ખબર હતી કે મરવાનું છે, પણ એક ભગત મરે તો લાખો ભગત બેઠા છે મરવા માટે. બાકી હિન્દુસ્તાન તો આઝાદ થવાનો છે, એમાં બીજી વાત નથી. અને આ બલિદાન જેને આપ્યા છે એના માટે સાઈરામભાઈ એક સરસ ગીત લખ્યું, મણિયારો ઢાળ આપ્યો એનો, અને એને એમ લખ્યું કે ભારતી માના ભાલમાં ઉગ્યો એક ભગત જેવો ભાણ. આ ભગતસિંહ જેવા, રાજ્યગુરુ જેવા, સુખદેવ જેવા, ચંદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીઓ જન્મ્યા ને એટલે આપણે આ મંડપમાં સરસ મજાના શાંતિથી ભજન કરી. નકર ભૂરી આવીને બંધ કરાવી જાય, ઇંગ્લિશમાં બોલતા બોલતા આવે બે ત્રણ ખોડા લઈને કરી દો બંધ. આપણે ગુલામ હતા એના અંગ્રેજોના, પણ અંગ્રેજોને કાઢવા માટે આમને શહીદી આપી દીધી, પોતાના પ્રાણ આપી દીધા. અને હવે સાંભળજો છેલ્લી વાત, તમે સમજદાર છો એટલે વાત કરું. ચંદ્રશેખર આઝાદ એનું નામ હતું ચંદ્રશેખર સીતારામ તિવારી. એમનું આખું નામ પંડિતજી એને કહેતા હતા. એ ચંદ્રશેખર આઝાદ છેલ્લે કાકોરી રેલવેની લૂંટ થઈ, અંગ્રેજો સામે હથિયાર નહોતા, પૈસા નહોતા, એટલે રેલવે લૂંટી લીધી અને એ પૈસામાંથી હથિયાર ભેળા કરી અને અંગ્રેજો સામે લડવું છે. પછી કેસ આલ્યો અને કીધું કે જ્યાં ભાળો ને ભડાકે દઈ દો ચંદ્રશેખર આઝાદને. અને છેલ્લે જયારે આમ હાલતી હતી એ વખતે એનું ભાઈબંધ મળવા આવે, એનું નામ હજારી પ્રસાદ હતું. અને હજારી પ્રસાદ એટલું કીધું કે તારા મા બાપને તારી જરૂર છે. સાંભળજો, આ ક્રાંતિકારીને આપણે એટલા માટે યાદ કરી છે, એ આપણા કોઈ હગાવાલા નથી, પણ આપણા હિન્દુસ્તાનના હતા, આપણા હતા, આપણા માટે બલિદાન દીધા. એ બલિદાનને આપણાથી ભૂલાય નહીં. ત્યારે એને હજારી પ્રસાદ એના ભાઈબંધને કીધું કે મારા મા બાપને જેટલી જરૂર છે ને એથી જાજી આ દેશને મારી જરૂર છે. અને મારી આગળ પૈસા નથી, મારા ખડિયામાં હાથમાં પિસ્ટલ હતી. એ પિસ્ટલના મેગઝીન માંથી 2 ગોળી કાઢી અને પોતાના ભાઈબંધની હથેળીમાં મૂકી મારા મા બાપને આ 2 ગોળીઓ દઈ દીજે. અને એટલું કહેજો ભગત હવે જીવતો હશે ને ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી અંગ્રેજોની મારી સામે લાંબી આંગળી કરે મને જીવતો પકડી લે. મેં આઝાદ હું ઓર આઝાદ રહુંગા. પછી પ્રયાગરાજમાં હામાં અંગ્રેજોની સામે ફાયરિંગ થયા. એક જાડવાડા ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ આમ તો ન ભૂલતો હોઉં તો આઝાદ હતા, અને એમાં બધી ગોળીઓ હથિયારમાંથી પિસ્તલમાંથી ખૂટી રહી. એક ગોળી ગજવામાં રાખતા. એ ગજવામાં એટલા માટે રાખતા કે અંગ્રેજોના હાથમાં જીવતા નથી આવું. અને એ છેલ્લી ગોળી પોતાના માથે મારી અને ભગતસિંહે દેશમાંથી વિદાય લઈ લીધી મારીને તમારી વચ્ચે. પછી 10 મિનિટ પછી અંગ્રેજો આવ્યા. ત્યાં સુધી તો એને જ બીક હતી હજી ભગત ક્યાંક જીવતો સામો બેઠો ન થઈ જાય. આવા ક્રાંતિકારીઓ જેને પોતાના પરિવાર મેલી દીધા માતૃભૂમિ માટે, દેશ માટે. એને એમ નતું કીધું કે આ ભારત અમારો નથી, આ બધાનો છે. એને એમ કીધું દેશ મારો છે, હું વતનનો છું. વતનનો પ્રેમ જાગે પછી પાકિસ્તાન નહીં ગમે એટલા હામાં આવે તો મૂળિયા ઉખડી જાય. પ્રેમ જાગવો પડે વતન માટે કે આ વતન મારું છે, હું હિન્દુસ્તાનનો છું, હિન્દુસ્તાન મારું છે. આવા જેને નારા લગાડ્યા એવા ક્રાંતિકારીઓને યાદ કરી અને સાઈરામભાઈ ગીત લખ્યું. અને એ ગીત હું તમારી સામે રજૂ કરું. એ ક્રાંતિકારીઓને એ શહાદતને સલામી દેવા માટે કે આજ ભલે વર્ષો વીયા ગયા, 1948માં દેશ આઝાદ થઈ ગયો, પણ એ બધાએ તો મારા ને તમારા માટે પ્રાણ આપ્યા હતા. ત્યારે મણિયારા ગીતમાં કીધું, શું કીધું? કે ભારતી માના એ જી ભાલમાં ઉગ્યો ભગત જેવો બાણ. મારા ભારતી માના, ભારતને માં કીધી છે, ભારતી માં કીધી છે, એના ભાલમાં એટલે કપાળમાં ભગતસિંહ ઉગ્યો કે આના ઉપર કોઈ ગુલામી થોડા કરે, હું એનો દીકરો છું. આ ભારતી માના એ જી ભાલમાં ઉગ્યો ભગત જેવો બાણ. આ માવડી હાટું મોત ને બેટા ઘાટું જુએ હિંદવા. આ માવડી હાટું મોત ને બેટા ઘાટું જુએ હિંદવા.
પાઘડીએ બાંધતો સુરો પનાગીરીની ફેર શિર પાઘડીએ શિર પાઘડીએ શિર પાઘડીએ બાંધતો રૂડો પનાગીરીની ફેર મૂછને દઈને કામ મરદીલો ભગતું વાલે ભે આ મૂછને દઈને કામ મરદીલો ભગતું વાલે ભે ભારતી માનાય ભાલમાં ઉગ્યો ભગત જેવો માવડી આતું મોત ને બેટા વાટ જુએ હિંદુવાન આ માવડી આતું મોત ને બેટો વાટ જુએ હિંદુવાન પણ મને હરિયાણાનો ડાયરો યાદ રહી જવાનો યાર આટલો વરસાદ આટલું વાવાઝોડું આ મંડપ નીતરતા મને તો એમ કે પ્રોગ્રામ નહીં થાય હવે આ વરસાદમાં પણ 2:30 વાગ્યા તો હજી હામાં હોકારા ને પડકારા થાય છે યાર આ સોનગરા સુખો સીવો જેને હાડમાં વાલા તણ ભેળું નોય વાટ આ ડોલરિયા ઘણીવાર બોલ્યો છું આજે કીધું આ ડોલર ઉપર અમેરિકન કરન્સી છે આમાં લખ્યું છે ઇન ગોડ વી ટ્રસ્ટ અમને ભગવાન ઉપર ભરોસો છે આપણે તો એમ કહી છીએ કે ભગવાન અમારી આગળ બે ડગલા છે યાર અમારી હારે ભગવાન બેઠો છે ઇન ગોડ વી ટ્રસ્ટ એટલે હજી અમને ભરોસો છે એમ આપણે તો ભગવાનને ભેળો લઈને હાલવા વાળા છીએ આપણે તો માતાજીને ભેળા લઈને હાલવા વાળા છીએ એટલે આ કીધું આ ડોલરિયા સુખો સીવો જેન હાડમાં વાલાન ત્રણ ભેરું નોય વાટ પત્ર બીલીની જેમ પાકાળા મોતની કાપેલા પત્ર બીલીની જેમ પાકાળા મોતની કાપેલા શહીદોનું છે વચ્ચે એક કડી મને નાગબાઈ મને યાદ માંડલિક મોણિયા ખાલી કરાવવા આવ્યો કે મોણિયા મારું ખાલી કરી દો નાગબાઈ મેં કીધું મોણિયા તારું હશે તમને ખાલી કરવામાં વાંધો નથી મેલી દે મોણિયા તણું નોલે જીભે નામ બાકી ગઢપત ગામો ગામ તું માખણ ઉઘરાવીશ માંડલી ત્યારે કડીમાં કીધું શું કીધું સાંભળ્યું આ કડી મને એનો ઓળખી રે ભૂલ રાજવટાની રીત આજ મને એનો ઓળખી રે ભૂલ રાજવટાની રીત હું નાગલ હર જોગની તારા રખવા બેઠી લે આવી હું નાગલ હર જોગની તારા રખવા છેલી ફાંસીએ ઝૂલે ત્રણે જણાને ફાંસી દઈ દીધી રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહ પછી ત્રણે જણા આમ લટકતા હતા ફાંસીના માચડે સાયરામ દવે લખે છે શું લખે સાંભળજો આમાં ફાંસીએ ઝૂલે ઘર જો બનીએ ભારતના ભડવીર
ઝૂલે ફાંસીએ ઝૂલે ભરજો બનીએ ભારતના ભડવીર સાઈ સમરે જાવીર શહીદને કાળજે લાગે તીર સાઈ સમરે જાવીર શહીદને કાળજે લાગે તીર વાળી વજા તું ભેળિયા વાળી વાળી અંધારી કાય હો જે નહીં રણ માથે પડી રા જાગતી જો તું મઢડાટી ને આયુ કી પર ભાગ ગમણા ભજા તું મેળિયા તું આપ કપાળી રોતા વ્રત પાળવા વાળી કલાક થઈ ગઈ પણ તમારો પડકારો એવો છે મને એમ થાય ભલે આંતરડા નીકળી જાય ત્યારે દ્વારકાધીશ આમ તો ભગવાન દ્વારકાધીશે પછી ડાકોર ગયા ત્યારે બે કડી છેલ્લે અમારે દિલીપની ફરમાઈશ છે એટલે ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 આટલી બધી સંખ્યામાં તમે પ્રેમ કરો છો પૈસાનો ઘોળ થાય છે હું ઘણી વાર કહું છું ખારા રૂપિયાનો ઘોળ થતો હોય ને ખહુરિયા ખૂણામાં બેઠા હોય એ ત્યાંથી વાતો કરતા આ બધા રૂપિયા એકચ્યુઅલી 2 નંબરના છે એટલે તમારી ભલી થાય તમારી આગળ 8 નંબરના 9 નંબરના 10 નંબરના લેતા હોય ને બધા હાલ છે એવું નથી કોઈ ખારું કરે એને દાદ આપજો આટલા બધા રૂપિયાનો યુવાનો આ બહેનો બધા ઘોળ કરે છે એ ગૌસેવામાં અને ચકલાની ચણ માટે વપરાવાના છે આથી બીજું પૂન કયું હોય મેન તમે સ્વર્ગ જોયું નથી આજ જેને ત્યાં ગાયું બાંધી છે આજ જેને ત્યાં નાની મોટી ગૌશાળા છે આજ સ્વર્ગ છે યાર બાકી હરગ તો કોણે જોયા છે નરક ને હરગ ત્યારે કીધું છે આ કડીમાં એ દ્વારકાવાળા એ ડાકોરના ઠાકોર ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 આવો વડીલ આવો એ રાયરણ છોડ એ રાયરણ છોડ એ માખણ ચોર તારો ગલીએ ગલીએ સોર દુનિયાનો આકાર બની તું એમ થયો ડાકોરના ઠાકોર એમ
એ હું આવું મારા સામળિયા ધોળી ધજા લહેરાવું. આ મારે દિલીપની બે દીકરીઓ ગોળ કરે છે. તો હજી કહું છું સાહેબ, જ્યાં દીકરીઓ ગોળ કરે એ બહુ સારી વાત છે, આપણી સંસ્કૃતિને માન આપે છે આ દીકરીઓ. આ બધા બહેનો એકવાર જોરદાર મારા ગળાના આમ તાળીઓથી વધાવી લો યાર. તારા દ્વારે હું તો આવું, એ હું આવું મારા સામળિયા ધોળી ધજા લહેરાવું. એ અટવાયો એ મૂંઝાયો, હું અટવાયો એ મૂંઝાયો, હું આવ્યો તારે દ્વાર. દુનિયાનો દાતાર બની તું ડાકોરના ઠાકોર, એ મારા ડાકોરના ઠાકોર. તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી નાખ. સંખ્યામાં આ બધા હાકલો અને પડકારો આ વરસાદમાં આટલા વાતાવરણમાં એટલે એકાદી કડી તમારા માટે ગાઉં છું. શું કીધું? लोजी सुनो जी, मैं हूँ मन मोजी, करता हूँ मैं जो तुम भी करोगी. 1 2 का 4 4 2 का 1, माई नेम इज लखन, मेरा नाम लखन, सजनों का सजन मेरा नाम लखन. આનપા બરોબર ગીત જાય હું આનપા મારો થોપણ માવો સોળવા પડ્યો. વાહ થોપણ વાહ. जी मैं हूँ मन मोजी, करता हूँ मैं जो तुम भी करोगी. 1 2 का 4 4 2 का 1, माई नेम इज लखन, मेरा नाम लखन, माई नेम इज लखन, मेरा नाम लखन. આવે માં એ મુખે મોગલ નું નામ જા, એ મુખે હોનલ નું નામ જા, એ મુખે મોગલ નું નામ જા. આવે મોગલ વારે આવે મોગલ વારે આવે માં. એ આવે આવે યાર એ આવી એ આવી એ આવી દુનિયામાં ડંકો વગાડે મોગલ વારે આવે મોગલ વારે આવે માં. અને ત્યારે માતાજી માટે બે કડી એ રમતી આવે માડી રમતી આવે, લોઢા ના દાંત વાળી રમતી આવે માં. પિતળિયા પાવા વાગ્યા વાગ્યા, પિતળિયા પાવા વાગ્યા માતાજી તારા પિતળિયા પાવા વાગ્યા. એ ખમ્મા કે જે માડી ખમ્મા કે જે, તારા સોરુડા ને ખમ્મા કે જે માં. મેલડી લોઢાના દાંત વાળી, મહાણા દૈતને મારનારી. મારી મેલડી એ મારી મેલડી, મારી મેલડી લોઢાના દાંત વાળી, ગુલામ ના દઈ તો ને મારનારી.
ભગવતી ખોડિયાર બેઠી છે ત્યારે મને યાદ આવે, કોને માર્યો માનો રોજો, કોને માર્યો માનો રોજો, મારી આઈ ખોડિયારનો રોજો, મારી દેવી દયાળીનો રોજો. રોજો રોજો કોને મારો માનો રોજો, આ કોને મારો માનો રોજો, મારી આઈ ખોડિયારનો રોજો, મારી દેવી દયાળીનો રોજો. આમ તો તમારા સમાજના દીકરી છે તુલસીબેન ને એકવાર તાળીઓથી વધાવ્યું, બહુ સારું ગાય છે યાર. હું એકથી આમ જ શીખતો હતો યાર, એટલે બહુ સારું ગાય છે. અને માતાજીને પ્રાર્થના કરીએ કે બેન આગળ વધે અને આપણા સંસ્કૃતિ સભર ગીતો ગાય અને કંઈક એવું નામ બનાવે, એવી પણ ભગવતીને પ્રાર્થના. ત્યારે હે ભગવતી, હે ભેળિયાવાળી, હે બા. એ લીલીના ઘેરમાં, લીલીના ઘેરમાં ઘણા મોર બોલે આ ચામુંડના ધામમાં. લીલીના ઘેરમાં, લીલીના ઘેરમાં, લીલીના ઘેરમાં ખેલી ગુજરાતમાં ઘણા મોર બોલે આ ખોડલના ધામમાં. જય જય ખોડિયાર, જય ખોડિયાર. એ લીલીના ઘેરમાં, લીલીના ઘેરમાં, લીલીના ઘેરમાં ખેલી ગુજરાતમાં ઘણા મોર બોલે આ ખોડલના ધામમાં. કંકુડાની સોયું માતાજી તમે રંગે રમો, આનંદે રમો. એ લીલીના ઘરમાં, લીલીના ઘેરમાં, લીલીના ઘેરમાં, લીલીના ઘેરમાં ઘણા મોર બોલે માં ચામુંડના ધામમાં. જય 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 ખોડિયાર. છોરુડા ને ખમા 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 કે જે માં. અને હું ઘણી વાર કહું છું, માતાજીના ભુવા છે ને એ ભોળા હોય ને તો જ માતાજી કાંડું ચાલે. કારીગરના દીકરા કોઈ દી ભુવા ન છે કે યાર, જેના હૃદયમાં ભોળ પણ હોય એ જ માં ભગવતીનો ભુવો બની શકે. અને એવા બધા છે આયા. ત્યારે મને યાદ આવે એમાં એ ભગવતી એ હું તો રે જાગ, તું હું તો રે જાગ, મારા જીવન જગમાલિયા હું તો રે જાગ. હું તો રે જાગ, તું હું તો રે જાગ, હું તો રે જાગ, તું હું તો રે જાગ, મારા જીવન જગમાલિયા હું તો રે જાગ. એ તોરણ બંધાવી, તું તોરણ બંધાવ્યા, લીલુડા માંડવે તોરણ બંધાવી. એ તોરણ બંધાવી, તું તોરણ બંધાવ્યા, લીલુડા માંડવે તોરણ બંધાવી. એ મારી મેલડી, મારી મેલડી, મારી મેલડી લોઢાના પાકવાળી. તારા છોરુડા ને ખમા 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 કે જે માં.
છે ત્યારે મને અમારા કડી યાદ કરાવી ભગવતી માટે, સોનગરાની કુળદેવી માટે. ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માના, ચોટીલે ડાકલા વાગ્યા. ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માના, ચોટીલે ડાકલા વાગ્યા. ડાકને ડમરૂ માના હરદમ વાગે, ડાકને ડમરૂ માના, ડાકને ડમરૂ માના હરદમ વાગે. ભૂતડા ભાગી જાતા ચામુંડ માના, ચોટીલે ડાકલા વાગ્યા. ખમા કે જે તારા છોરુડા ને ખમા 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 કે જે માં. દૂધ પી લે ભગલા, દૂધ પી લે ભગલા, દૂધ પી લે ભગલા, દૂધ પી લે ભગલા. ખારા લાગે દૂધ, ખારા લાગે, મને ખારા લાગે દૂધ, ખારા લાગે. ભગલાની દેવી, ભગલાની દેવી, ભગલાની દેવી, ભગલાની દેવી માં. ભગલાની દેવી, ભગલાની દેવી, સાયલાની દેવી, સાયલાની દેવી માં. માંડવડે 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 આવો મોગલ મસરાળી, માંડવડે આવો મામા ટેંગવાળી. મોગલ મસરાળી ભગોડા વાળી, મોગલ મસરાળી ગોરવિયા વાળી, મોગલ મસરાળી એ ભગડા વાળી. માંડવડે 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 આવો મામા ટેંગવાળી, માંડવડે આવો મોગોડિયા માડી. અને છેલ્લે અહીંથી આમ તો 3 કલાક પૂરી થઈ ગઈ. મને નથી લાગતું તમે સવારે 6 વાગ્યા સુધી અહીંથી દગ દો. આ તો ઈ હડિયાણા છે યાર. અમે આવીને ઉતારો કર્યો, તમને જબર હોસીલા જોઈ. હવે તો કામણ ગારું કોઈ, આ તો પાદર તમારું પોરહા. અને હતું ઈ બધું હારી ગયો. મારો ખજાનો બેઠો ખોઈ, આ તો કામણ ગારું કોઈ, પાદર તમારું ફોરહા. અને હવે સાંભળજો, હતી કાળજની કોર મારા છેડેથી છૂટી પીયું, અરે મારું રતન ગયું રોળાય, આ તો પાદર તમારું ફોરહા યાર. ત્યારે ભગવાન શિવ અને શક્તિને બે કડીમાં છેલ્લે હે ભોળાનાથ, હે સિદ્ધનાથ મહાદેવ, હે ભગવાન, હે ભોળાનાથ શું કીધું? दूध चंद्र भाल गंग की रंग माल विमल नीर जागे. ये लोचन त्रैलाल लाल चंदन की खोरी भाल कुमकुम सिंदूर गुलाल भर. तो मुंडन की कंठ माल सब हृदय खुशाल फटिक जाल रुद्र माल हर दयाल राजे. ये बम 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 डमरू बाज, बम 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 डमरू बाज, नाद वैद सरसुता
આજ ભોળો મહારાજ આજ તાંડવ નાચે, ભોળો મહારાજ આજ તાંડવ નાચે. જાગો 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 હવે ત્રિપુરારી જટાળા જોગંદર. આમ તો છેલ્લે મેં શરૂઆતમાં પણ ભોળાનાથને યાદ કર્યા અને મારી વાતને પૂરી કરતા પણ ભોળાનાથને યાદ કરી અને વાતને પૂરી કરું. બે હાથની મને તાળું એકાદ મિનિટ ખાલી સાથ આપજો. એટલે છે ભોળાનાથને આપણે યાદ કરવા છે આયા ત્યારે ભોળાનાથને શું કીધું? જાગો જાગો હવે ત્રિપુરારી જટાળા જોગંદર. જળો વરસાવો હે જટાધારી જટાળા જોગંદર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. તમે પશુપતિ કેવાના છો, રૂડા પશુથી કેમ રીસાણા છો? તારી નંદી પર યસુવારી, તારી નંદી પર યસુવારી જટાળા જોગંદર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. માટે ગાઉં છું કે દેવ અને દાનવ ભેળા થયેલા વર્ષો વીતી ગયા અને દરિયાનું તળિયું લીધું. દેવને દાનવો સ અચરજ મળી, કર્મ જોગે કરી હપ કીધો, સંપ કરી કોઈનું મૂળ નો ખોદવું, એમને જલ દધીનો ત્યાગ લીધો. અને 14 રત્નો મળ્યા ગગન ગર્વે, 14 રત્નો મળ્યા ગર્વ ગગને આડ્યો, વિજયનો મહદજા થંભ ખોડ્યો. તેથી 15મો ફેસલો 20 હળ ભર્યો, દેવ અને દાનવનો દર્પ તોડ્યો, બેયના અભિમાનને તોડી નાખ્યું. એમાં કામધેનુ ગાય નીકળી, દરિયો વળ્યો, દેવ અને દાનવે ભેળા થઈને. એમાંથી ઐરાવત હાથી નીકળ્યો, ઇન્દ્ર રાજા લઈ ગયા. ઐરાવત હાથીમાં 10,000 હાથી ભેળા થાય એવું બળ હતું, એવો ઐરાવત હાથી નીકળ્યો, ઇન્દ્ર રાજા લઈ ગયા. કામધેનુ ગાય નીકળી. આવા બધા 14 રત્નો મળ્યા. અને 15મો ફેસલો 20 હળ ભર્યો. 15મું શું નીકળ્યું? દરિયામાંથી ઝેરનો ઘડો નીકળ્યો. તેથી બધાય નોખા પડી ગયા. દેવ કે અમારે ન જોવે, દાનવ કે મારે ન જોવે. એક ટીપું ધરતી ઉપર પડ્યો તો પૃથ્વીનો પ્રલય થઈ જાય, આવું હળાહળ ઝેર હતું. અને તેથી સનાતન ધર્મનો બાપ, દુનિયાનો બાપ એ ભોળાનાથે તેથી ઝેરના ઘૂંટણા ગળામાં રાખ્યા. એટલે નીલકંઠ મહાદેવ કહેવાનો છે. એ ભગવાન ભોળાનાથ માટે કીધું. કેવો છે મારો મહાદેવ? તમે જગતના ઝેરને પીધા છે, વળી અમૃત યમારને દીધા છે. આજ મને ને જોવું ગાડી જટાળા જોગંદર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આમ તો 3 કલાક ઉપર થઈ ગયો. હવે બીજી ફરમાઈશું, બીજા પ્રોગ્રામ હડિયાણામાં પાછો એવો એકાદો રાખજો. તેદી પાછા વળી પાછા મળશું અને વળી પાછા આનંદ કરશું. અને એટલા માટે આયા ભગવાન ભોળાનાથને છેલ્લી કડીમાં, હે મારા મહાદેવ, હે પરમ કૃપાળુ, શું કીધું છે આમાં ડાભી? ગુરુ ઘમા
નવતમ પ્રગટ નિરાટ લલિત નાટ લાવે દૌલત મત હદ દૂધલીન પદ પદ સત્રવીન ગદ 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 સે સકીન સુખ નદીન જાવે એ હરિ યદ યદ હેર હેર વિજ સત સુર વેર વેર પર ગડ ગડ વેર વેર નટવર ના દે પર ગડ ગડ વેર વેર નટવર ના દે बहारम जलधारम दादूर डकारम मयूर पुकारम गणितकारम विस्तारम नालही संभारम दास अपारम नंद कुमारम निर्जारी कहे राधे प्यारी में गोकुळयावो गिरधारी તમે ગોકુળયાવો ગિરધારી આ જેવું છંદ ગાવ ને 12માસી છંદ કહેવાય કારતક માગસર પો મા ફાગણ ચૈતર વૈશાખ જેઠ આઠ શ્રાવણ ભાદરવો અને આહો આ 12 મહિનાના છંદ હતા કહે રાધે પ્યારી મે બલહારી હવે ગોકુળ આવો ગિરધારી 8 મહિનાનો ગાયો મે હવે હું શ્રાવણ મહિનાનો ગાઉં છું સાંભળજો सुंदर सरसन बदल भरम से अंबर से तरुवर गिरी सर से लता लहर से नदी ऊपर से सागर से दंपति दुख दल से समर से नगद जहर से दुखकारी मैं बलहारी गोकुळयावो गिरधारी तम गोकुळयावो गिरधारी तम गोकुळयावो गिरधारी तम गोकुळयावो કેજી સાવ સુવાળો નથી આ રાજો એ મારા ભારતે કાયર દે પણ તેગધારી ત્રિશુલધારી ઓલો તેગધારી ત્રિશુલધારી એ મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે અને અમે ગીતાજીના પાઠ પીધા છે અમે ધીંગાણાના ધૂપ લીધા છે અને અમે ગીતાજીના પાઠ પીધા છે બહુ આપણે આનંદ કર્યો અહીંથી ત્યારે છેલ્લી આકડી તમારા માટે એન નથી કરવી કોઈની હાજી રે એન કરવો એક લાંગજી રાજી અને અકબર તું સલામની આશા રાખતો હોય રાખજે બીજે રે હવે રાણો મારો રાણાની રીતે હવે રાણો મારો રાણાની રીતે ગરવી ગુજરાતની ગાથા લીલુડા જ્યાં પડી જ્યાં માથા બોલીએ ખોડાલ માતની